જો તમારે દુનિયાનું નેતૃત્વ કરવું હોય તો પહેલાં તમારી જાતનું નેતૃત્વ કરતા શીખો, કારણ કે તમારી જાતને બદલ્યા વિના તમે દુનિયા નહીં બદલી શકો. મનુષ્યમાં એવી શક્તિઓ હોય છે કે જેને જાગૃત કરી અને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે વ્યક્તિની કાયા બદલી શકે છે. તમારા ભૂતકાળના ગુલામ ન બનો, તમારા ભવિષ્યના સર્જક બનો, કારણ કે ભૂતકાળ બદલી શકાતો નથી પણ ભવિષ્ય બદલી શકાય છે. જે વ્યક્તિ મર્યાદામાં માનતો નથી તેના માટે કોઈ મર્યાદા નથી, કારણ કે તમામ મર્યાદા માણસે પોતે જ બનાવી છે. બાહ્ય સફળતા અંદરથી શરૂ થાય છે, કારણ કે તમારી અંદર અનંત શક્તિ છે જેની મદદથી તમે બધું જ કરી શકો છો. કંઈક અલગ મેળવવા માટે તમારે કંઈક અલગ કરવું પડશે, કારણ કે હંમેશની જેમ કામ કરવાથી તમને ત્યાં એ જ જૂના પરિણામો મળશે. તમારી સફળતાની વાર્તાના લેખક ફક્ત તમે જ છો, બીજું કોઈ નહીં. તેથી તમારા જીવન માટે એક મહાન વાર્તા લખો. તમારા સપના પૂરા કરવાનો સંકલ્પ કરો અને નક્કર પગલાં લો, કારણ કે જ્યાં સુધી તમે કંઈક કરવાનો સંકલ્પ ન કરો ત્યાં સુધી મંજિલ મળવી મુશ્કેલ લાગે છે. જો તમે લાંબુ આયુષ્ય અને સંપૂર્ણ ઉર્જા ઈચ્છતા હોવ તો દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ, કારણ કે માનવ શરીર ત્યારે જ સ્વસ્થ રહે છે જ્યારે તે સક્રિય રહે છે. જે વસ્તુમાં તમે ઈમાનદારીથી વિશ્વાસ કરો છો તો તમે તેને મેળવી પણ શકો છો, કારણ કે વિશ્વાસની શક્તિથી તમે પર્વતને પણ ખસેડી શકો છો. જો તમારે જીવનની અમર્યાદિત ઊંચાઈઓ સ્પર્શવી હોય તો તમારે પહેલાં તમારી મર્યાદાઓના જાળમાંથી બહાર આવવું પડશે, કારણ કે સરહદોની આ બેડીઓએ આજ સુધી તમારા મન પર રાજ કરવાને બદલે તમને ગુલામ બનાવી રાખ્યા છે. તમારી સફળતાનું રહસ્ય ગ્રહો કે નક્ષત્રોમાં નથી, પરંતુ તમારા પોતાના કર્મોમાં રહેલું છે. તેથી સખત મહેનતને તમારો મિત્ર બનાવો અને પરિણામો જોઈને તમે તમારા પર ગર્વ અનુભવવા લાગશો. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે શિસ્ત અને માનસિક સમર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે માત્ર દેખાડો કરીને તમે તમારી જાતને છેતરો છો. તમારા માટે મહત્વની ન હોય તેવી બાબતોના ગુલામ ન બનો, કારણ કે આ તે વસ્તુઓ છે જે તમને રોકી રહી છે. મનની લગામ હાથમાં લેવા માટે તમારી ઈચ્છા શક્તિને મજબૂત બનાવો, કારણ કે પ્રબળ ઈચ્છા શક્તિ તમારા માટે બધું મેળવવાના માર્ગો ખોલશે.